નમસ્કાર યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય અનધર ન્યૂ વિડીયો. આપનું મારી ગુજરાત વેધર નામની ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવી છે ગુજરાતના લેટેસ્ટ વેધર, લેટેસ્ટ હવામાન વિશે. આજની તારીખ થઈ ગઈ છે 9 જૂન 2026. તો 9 જૂન 2026 જ્યારે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યાં સુધી ગુજરાતમાં પહોંચવાનું છે જે ચોમાસું, એની લેટેસ્ટ અપડેટ આપીશ મિત્રો. તો ખાસ આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો. લેટેસ્ટ IMD ઇન્ડિયન મેટેરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના મત અનુસાર જે ચોમાસું છે એ થોડુંક આગળ વધ્યું છે. ચોમાસું મહારાષ્ટ્રના જે આપણે 7 જૂન 2026ની જે આપણે અપડેટ જોઈ એની અંદર જે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોની અંદર ચોમાસું આવી ગયું હતું, હવે તેમાંથી થોડુંક આગળ વધી અને દક્ષિણ કોંકણ અને દક્ષિણનો મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો ઘણા બધા કવર કરી અને આગળ વધી રહ્યું છે. જ્યારે બીજા અન્ય રાજ્યોની વાત કરીએ તો કે તેલંગાણાની અંદર ચોમાસું બેસી ગયું છે, જ્યારે ઉત્તર પૂર્વના મોટા ભાગના વિસ્તારની અંદર ચોમાસું બેસી ગયું છે. જ્યારે અરબી સમુદ્રના પૂર્વ પાંખ આગળ વધી છે. અરબી સમુદ્રનો પૂર્વ ભાગનો છેડો છે એ થોડોક વધારે આગળ વધી રહ્યો છે. જે બંગાળની ખાડી છે, બંગાળની ખાડીનો ભાગ પણ પ્રગતિ કરી રહ્યો છે. પણ આ વખતે થયું એવું છે કે બંગાળની ખાડી કરતા અરબી સમુદ્રની જે ભાગો છે, એટલે કે બંગાળની ખાડીના ભાગો કરતા અરબી સમુદ્રના જે ભાગો છે એ વધારે આગળ વધી રહ્યા છે. એ ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય છે મિત્રો. અને આગળ આપણે વાત કરીએ તો IMDનું જે મુખ્ય જે લેટેસ્ટ અપડેટ આવી છે એ મુજબ હજી ચોમાસું સક્રિય છે, ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે અને આગામી 2 થી 3 દિવસ એટલે કે 10 જૂનથી લઈ અને 12 જૂન સુધીમાં એપ્રોક્સ આપણે સમય કહીએ તો કે 10 જૂનથી લઈ અને 12 જૂન સુધીમાં મુંબઈમાં ચોમાસું પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ છે. મુંબઈના ઘણા ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યા છે મિત્રો. ત્યારે ઉત્તર કોંકણની અંદર પણ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. કેરળની અંદર પણ અત્યારે હાલ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. બીજા અન્ય ભાગો તમિલનાડુ અને તેલંગાણાના ભાગોમાં પણ મધ્યમથી સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉત્તર પૂર્વના ભાગોની વાત કરીએ તો કે આસામ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ આ વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે. જ્યારે હજી મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રનો જે ઉત્તર ભાગ છે એ દક્ષિણ ભાગ કરતા કમ્પેરમાં ત્યાં વરસાદ હજી ઓછો નોંધાઈ રહ્યો છે. માત્ર હજી સામાન્ય ઝાપટા જેવું નોંધાઈ રહ્યા છે. જ્યારે હાલ ગુજરાતની આપણે ગુજરાતના હવામાન વિશે વાત કરીએ તો ગુજરાતનું હવામાન હજી સૂકું છે. હજી 3 થી 4 દિવસ સુધી ગુજરાતના હવામાનમાં થોડો વધારે પલટો આવે એવી કોઈ સંભાવના લાગતી નથી. માત્ર જે છે કે સામાન્ય વાદળો થઈ શકે છે અને ગુજરાતના અમુક છૂટાછવાયા ભાગોની અંદર માત્ર વાદળો અથવા છૂટાછવાયા અમીછાંટણા થઈ શકે છે. બાકી વધારે હજી પ્રી મોન્સૂન એક્ટિવિટી હજી 4 થી 5 દિવસ થાય એવું લાગતું નથી. અમુક 4 અઠવાડિયા પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર પણ ધીરે ધીરે જે છે કે વધારો જોવા મળી શકે છે. અને ગુજરાતની અંદર જે ચોમાસું આવી રહ્યું છે મિત્રો એ એની એકચ્યુઅલ ડેટ નોર્મલ તારીખ 15 જૂન છે. ગુજરાતની અંદર ચોમાસું આવવાની જે નોર્મલ તારીખ છે એ છે 15 જૂન. અને અત્યારના જે ગુજરાતના સારા વેધર એનાલિસ્ટ, ગુજરાતના તથા ભારતના વેધર એનાલિસ્ટો અને જે આપણું ભારતનું IMD જે છે કે હવામાન ખાતું છે એ હવામાન ખાતા અનુસાર ગુજરાતની અંદર ચોમાસું ભલે પ્રી મોન્સૂન એક્ટિવિટી ન દેખાતી હોય પણ ચોમાસું જે છે એના નિર્ધારિત સમયે આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો ખાસ નોંધ લેવાની છે મિત્રો, ગભરાવાની જરૂર નથી. ચોમાસું પોતાની નિયત ગતિથી જ આગળ વધી રહ્યું છે અને સારો એવો વરસાદ જે છે કે એ આપણા અરબી સમુદ્રના ભાગો અને જે છે
આપણે જ્યાં જ્યાં ચોમાસું પહોંચી ચૂક્યું છે એ ભાગોની અંદર સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે અને આગામી 2 દિવસની અંદર ચોમાસું મુંબઈ પહોંચી અને ત્યારબાદ કદાચ મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે, કારણ કે ઉપરથી જે ગરમ પવનો જે છે એ જે આપણે દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં જે પશ્ચિમ તરફથી આવવાના જે નૈઋત્યના પવનો છે એને થોડોક ધક્કો મારશે, જેથી કરી અને ચોમાસું ગુજરાતમાં પહોંચવામાં થોડોક વિલંબ થઈ શકે છે. પણ હવે બહુ ઝાઝો સમય રહ્યો નથી, ટૂંક જ સમયની અંદર ચોમાસું ગુજરાતની અંદર પ્રવેશી જશે. આવા ને આવા નવા વિડીયો અને હવામાન સંબંધિત જાણકારી મેળવવા માટે લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળીએ છીએ હવે પાછો એક નવો વિડીયો નવી અપડેટ સાથે. નમસ્કાર, આભાર, વંદે માતરમ.